નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રા ભવ્ય રીતે પસાર થઈ। આ યાત્રા સોમનાથથી અમરેલી તરફના માર્ગ પર યોજાઈ હતી। યાત્રામાં આશરે 45 થી 50 જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા, જેમાં ખેડૂતોનો ઉત્સાહ અને એકતા સ્પષ્ટ જોવા મળી। આ તકે પાલભાઈ આબલિયાએ ખેડૂતોની સમસ્યાઓને ઉઠાવી સરકારને આડે હાથ લીધી હતી। તેમણે જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય સહાય અને પાકનું વાજબી મૂલ્ય ન મળતા આક્રોશ વ્યક્ત કરવો પડ્યો છે। સરકારે હવે ખેડૂતોના પ્રશ્નોનું ગંભીરતાથી નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ પણ રાખી હતી। અહેવાલ રાજુ કારિયા, વડિયા। ખેડૂત આગેવાન પાલભાઈએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે, ઐતિહાસિક મજાક છે। અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે, એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રુજુતા જાગી હશે અને કંઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમ નહીં કે 100% તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં, પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ। હું અને પરેશભાઈ ધાનાની ચર્ચા કરતા હતા આજે કે ખર્ચો કાઢવો હોય તોય વીઘે 15,000 રૂપિયા જોઈએ। સરકારનું પેકેજ વીઘે 15,000 રૂપિયા આપે તો એનો ખર્ચો નીકળે, આવક તો ન જ ગણાય, એમાં ખાલી ખર્ચ નીકળે, બાકી વીઘે 30,000ની એવરેજ આવક પ્રમાણે ગણીએ તો આ પેકેજ જે છે એ 75,000 કરોડનું એ પ્રમાણે થવું જોઈએ સરકારી આંકડા મુજબ। મૂળ નુકસાની લાખ કરોડથી વધારે છે, ત્યારે સરકાર જે છે એમ તાડપત્રીના પૈસા નથી આપ્યા, 2 DAP કે 2 NPK ના પૈસા નથી વીઘે। આવી મજાક બંધ કરવી જોઈએ। આજે વડિયાની અંદર આ કિસાન આક્રોશ યાત્રા પહોંચી છે અને કિસાન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો સૂર હતો કે જે 7 સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ, કુદરત રૂઠી છે, ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। આ ખેડૂતોની જે માંગ હતી એ માંગ લઈ અને ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને આ યાત્રા નીકળી છે ને આજે વડિયા ખાતે પહોંચી છે। ગઈકાલે સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ આ ગુજરાતના ખેડૂતોએ કમોસમી વરસાદ માટે એની રક્ષણ માટે જે તાડપત્રી અને જે શું કહેવાય કાગળ લીધા હતા, આ કાગળ જેટલાય નથી આપ્યા। 42